ગુજરાતમાં આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે। આ ચૂંટણી માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। ત્યારે ભાજપે ખાલી પડેલી ઉમરેઠ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી છે। હર્ષદ ગોવિંદભાઈ પરમારને ટિકિટ આપવામાં આવી છે। હર્ષદ પરમાર ઉમરેઠ બેઠકના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારના પુત્ર છે। ગોવિંદ પરમારનું તાજેતરમાં માંદગીને કારણે નિધન થયું હતું, જેથી ખાલી પડેલી ઉમરેઠ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે। ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે। 6 એપ્રિલ સુધી ઉમેદવારી પત્ર ભરાશે। 7 એપ્રિલે ફોર્મની ચકાસણી કરાશે। 9 એપ્રિલે ફોર્મ પરત લેવાનો અંતિમ દિવસ છે। 23 એપ્રિલે મતદાન યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે। ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ મળીને કુલ 2 તાલુકાની કુલ 49 ગ્રામ પંચાયત અને 3 નગરપાલિકાનો સમાવેશ થાય છે। મતદાન સુધારણા કાર્યક્રમ બાદ આ પહેલી ચૂંટણી યોજાવા જઈ રહી છે।